બધાએ ધ્યાનથી જોયો આ વિડીયો, એટલા માટે પૂછું છું. આ વિડીયોમાં શું દર્શાવવા માંગે છે, શું કહેવા માંગે છે? નમસ્કાર. સૌપ્રથમ પહેલા વિડીયોમાં તો બાળકો દ્વારા બહુ સરસ આકૃતિ બનાવવામાં આવેલી છે કે એક તહેવાર કે કોઈ પણ જાતનો છે ને એ ધર્મ પ્રત્યેનો હોય છે, એમાં બીજા ધર્મની લાગણીને દુભાવવાની ના હોય. એટલે સૌપ્રથમ એ વિડીયોમાં એ છે. અને બીજા જે વિડીયો છે એના અંદર રાષ્ટ્રની એકતાનું નિર્માણ કઈ રીતે થાય ને એ બતાવવામાં આવ્યું છે. અને સોશિયલ મીડિયા પર અત્યારે કહું ને તમને તો આ વિડીયો બહુ ચાલે છે. અને એનામાં એમ દેખાવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી તે સમયે આવા ગીત બનતા હતા, અને અત્યારે જ્યારે મોદી સરકાર છે ને તો મોદી હે તો મુમકિન હે એવા ગીતોનું નિર્માણ કરવામાં આવે છે. ભાઈએ કીધું એના સિવાય કોઈ બીજો વિચાર તમારામાંથી કોઈ? કેવા ભારતના નિર્માણની વાત કરી હતી આપણે? ભેદભાવ વગરનો. એટલે કે પહેલો જ વિડીયો દર્શાવતું હતું કે કોઈની પણ લાગણી ન દુભાય અને આપણે સૌ ભેગા મળીને હોળી હોય કે ઈદ ભેગા મળીને ઉજવીએ. આજે શું થઈ રહ્યું છે? હોળીમાં શું થઈ રહ્યું છે? ઈદમાં શું થઈ રહ્યું છે? ટીવી ને વિડીયોમાં ચેનલોમાં આપણે જોઈએ છે ને, ન્યૂઝ ચેનલ. ત્યારે આપણે કોઈ તહેવારને ધ્યાનમાં રાખી કોઈ ધર્મ સ્થાનોને ઢાંકવા પડતા હતા ખરા? ક્યારે સાંભળ્યું છે ખરું તમે ક્યારે આવું કે ધર્મ સ્થાનોને ઢાંકવા પડ્યા હોય? એટલે જે વાત કે દેશ ભેદભાવ વગરનો હોય, અને જે બીજો વિડીયો જે કહેતો હતો કે મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા, અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અલગ અલગ ભાષાઓ, કન્નડ, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, આસામીઝ, મલયાલી, અલગ અલગ ભાષાઓમાં લોકોએ વાત કરી કે આ દેશમાં આપણા સૌનો સુર ભેગો થશે ત્યારે જ આ દેશનો સુર, આ દેશનો વિકાસ અને આ દેશની પ્રગતિ દેખાશે. નેક્સ્ટ. અને જ્યારે વિચાર સર્જાયો ને, જ્યારે મહાત્મા ગાંધી એવું કીધું હતું કે આ દેશના ભાગલા મારી લાશ ઉપરથી થશે, હું થવા નહીં દઉં. ત્યારે પણ ગાંધીજી કેટલાય લોકોને નહોતા ગમતા અને એમની હત્યા થઈ. આ વિચાર ત્યારે પણ કેટલાય લોકોને નહોતો ગમતો કે આ દેશમાં એકતા, આ દેશમાં પ્રેમ અને સદભાવથી લોકો રહે. અને એટલા માટે જ જો ગાંધીજીની હત્યા સમજવી હોય તો જે ભારત માતાની વાત રાજકીય રીતે કોંગ્રેસ પક્ષ કરે છે અને અન્ય પક્ષો કરે છે, એ બેનો તફાવત પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આપની સામે હવે એક વિડીયો જે પ્લે થવાનો છે એ જવાહરલાલ નહેરુજીએ ભારત માતાની વ્યાખ્યા કઈ રીતે આપી હતી. એમને એમના પુસ્તક બહેનો, ભાઈઓ और साथियों, એમને એમના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જે જવાહરલાલ નહેરુજી પોતાના જીવનના 3000 થી પણ વધારે દિવસો જેમને જેલમાં કાઢ્યા, અને જેલમાં એમને માફી પત્ર નહીં પણ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારત એક ખોજ જેવું પુસ્તક, આટલું જાડું પુસ્તક છે, તમે લેવા જશો તો જેલમાં બેસીને એમને માફી પત્ર નહોતા લખ્યા અંગ્રેજોને કે અમને છોડી દો સાવરકરની જેમ. એમણે આ ભારત એક ખોજ, ભારતનો ઇતિહાસ લખ્યો અને એમાં ભારત માતાની વ્યાખ્યા કરી. એનો આ વિડીયો છે. અશ્વિનજી હવે આ પ્લે કરવા વિનંતી. बहनों,
भाइयों और साथियों, बोलो बोलो। अच्छा तुम बताओ, कौन है भारत